આગળ વાત કરીએ તો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ કરવામાં આવ્યું. સાથે દૂધના ભાવ પાણી બરાબર થઈ ગયા છે તેનો વિરોધ નોંધાવા લાલજી દેસાઈ તેમજ માલધારી સમાજના અગ્રણીઓ વિરોધ કર્યો હતો. તેમજ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દૂધ આપવામાં આવ્યું હતું. વાત કરીએ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દૂધ વિતરણ માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યું. માલધારી સમાજના અગ્રણીઓ દ્વારા વિરોધ નોંધાવાયો. માલધારી સમાજ દ્વારા જે છે દૂધના ભાવ પાણી સમાન થયા છે તેને લઈને વિરોધ નોંધાવાયો છે. સાથે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દૂધનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. દર્દીઓને અને તેમના પરિવારને દૂધનું વિતરણ કરાયું છે અને માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ કરાયું. અને જે છે માલધારી સમાજના અગ્રણીઓ દ્વારા દૂધના ભાવને લઈને જે છે તે વિરોધ પણ નોંધાવાયો છે. ગુજરાતમાં દૂધનો ભાવ એ પાણીના ભાવ સમાન કરી નાખ્યો છે આ સરકારે. છેલ્લા 10 વર્ષની અંદર માત્ર 3.7% દરે જે છે એ દૂધના ભાવમાં ઉત્પાદકો છે એને વધારે દર વર્ષે એની વૃદ્ધિ થાય છે, માત્ર 3.7%. આ જ દૂધનો ભાવ એક દાયકા પહેલાં વાર્ષિક 28% દરે વધતો હતો. માટે દૂધનું અને પાણીનો ભાવ જ્યારે સરખો છે ને પાણી ભાવે દૂધ અત્યારે એ સાગર હોય, અમૂલ હોય, સાબર હોય, સુરસાગર હોય, સુમૂલ હોય, આબાદ હોય, આ બધી જ ડેરીઓ કે બનાસ, આ બધી જ ડેરીઓ જે છે એ દૂધ જે છે ઉત્પાદકો પાસે પાણીના ભાવે લે છે. એટલું જ નહીં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરમાં રહેતા લોકોને ડુપ્લિકેટ દૂધ પીવું પડે છે. આંકડા પ્રમાણે અત્યારે 50% જેટલું દૂધ છે ડુપ્લિકેટ છે. માટે આ એની સામેનો વિરોધ છે. આ માલધારી દિવસની અંદર હાલ અમારું એવું કહેવું છે કે આખા વિશ્વમાં માલધારી દિવસ જ્યારે ઉજવાતો હોય ત્યારે ગુજરાતની અંદર ગોપાલક નિગમ જે છે એની અંદર છેલ્લા 10-15 વર્ષથી કોઈ ચેરમેન મૂક્યો નથી. અચ્છા, અમારા સમાજની વસ્તીના ધોરણે જે ફંડ ફાળવવું જોઈએ એ પણ નથી. એ કેવું છે ખબર છે, પેલા ચણા મમરા હોય ને અને ચણા મમરા ફૂંક મારીને ઉડી જાય ને એટલું જ છે. તો આટલા મોટા માલધારી સમાજને ક્યાંય કશું આપવામાં આવતું નથી. આ ગુજરાતની સરકારે ગાયો માટે થઈને નથી આપ્યું, માલધારી માટે થઈને આપ્યું. તો હવે અમારી એક વિનંતી છે કે આવનારા દિવસોમાં માલધારીઓ રોડ પર ઉતરશે, આંદોલન કરશે. ગુજરાતમાં